પહેલાના જમાનામાં તમે એક વાત સાંભળી છે કે અંગ્રેજો સામે લડવા આપણા જે ક્રાંતિકારીઓ રહ્યા ને એ એક યુક્તિ અજમાવતા કે ગુપ્ત રીતે જે પત્રિકાઓ છાપતા, ન્યૂઝપેપર છાપતા, બુકો છાપતા ને એને ગુપ્ત રીતે જે જનતામાં વેચણી કરતા. આવું જ કંઈક કરવાનો સમય આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે. હું કામ એ બાબતે થોડીક ફોડ પાડ દઉં, કારણ કે સરકાર છે એ બધા યુટ્યુબરોને બધા રહ્યા એમના વિડીયો અને બધું કન્ટેન્ટ છે બેન કરી રહી છે. કોઈ પણ જાતની નોટિસ નહીં, કોઈ પણ જાતનું બંધારણીય કાંઈ કાર્યવાહી નહીં, કોઈ પણ જાતની FIR નહીં, કોઈ પણ જાતની કાંઈ કોર્ટ પ્રોસિડિંગ નહીં, અને સીધું જે ચેનલો ઉપર છે બેન મારી રહી છે, સીધા વિડીયો ઉપર બેન મારી રહી છે. હવે ડાયરેક્ટ વિડીયો ઉપર બેન બધાના સરકાર મારી દે તો મારે છે તમારા સુધી વિડીયો પહોંચાડવો હોય તો પહોંચાડવો કેમ? હવે આ એક ગાણી થઈ ગઈ છે. હવે મેં કીધું છે શું કરવું, તો પછી આપણે આપણા ક્રાંતિકારીઓ છે યાદ આવ્યા. ક્રાંતિકારીઓ પોતાનો સત્યનો જે સંદેશ હતો, જે સત્યનો અવાજ હતો, જે સત્યાગ્રહનો અવાજ હતો, એ લોકો સુધી પહોંચાડવા માટે જે ગુપ્ત માર્ગે જે પહોંચાડતા. આપણી પાસે એવા કયા ગુપ્ત માર્ગ છે ને એ વિશે મેં જે વિચાર્યું. પછી હવે એક નવો ગુપ્ત માર્ગ તમને આપું છું. આપણી જે વોટ્સઅપ ચેનલ છે ને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, બેની લિંક કોમેન્ટમાં મૂકી દઉં છું. હવે આપણે વિડીયો છે ફેસબુકમાં અપલોડ કરવા કરતાં છે આ બે ચેનલમાં છે સીધો વિડીયો ફોર્મેટમાં જ છે એ અપલોડ કરી દેશી. તમારે જ્યાં લોકોને શેર કરવો હોય ત્યાં કરવાની છૂટ. પછી હું એ તમને વોટ્સઅપમાં મોકલી દીધો, પછી વોટ્સઅપમાં તમારા સગાવાલા બધાને મોકલી દેવાનો, તમારા સગાવાલા એના સગાવાલાને મોકલી દે. આખા ગુજરાતમાં જે આપણો વિડીયો એમનો વયો ગયો. આપણે કાંઈ ફેસબુકમાં મૂકીને પછી સરકાર છે એને બ્લોક કરે. સરકારને એટલી બધી તકલીફ શું કામ આપવી જોઈએ ભાઈ? સરકાર બહુ સારું જ કામ કરતી છે, આપણે એવું વિચારી લઈ. એટલે આપણે છે હવે આપણો વિડીયો તો જનતા સુધી પહોંચાડવો જ જોશે, કારણ કે વિડીયોમાં આપણે નથી ગાળ બોલતા, નથી આપણે કંઈ ખોટું બોલતા, આપણે સત્યનો જ અવાજ મૂકવો છે તો આપણે જનતા સુધી કોઈક રીતે તો જવું જોઈએ ને. બાકી જઈ સરકારને કહી દઉં કે જનતાનો અવાજ આવી રીતે દબાવી નહીં શકો. અંગ્રેજો નહોતા દબાવી ગયા કે બીજું કોઈ નહોતું દબાવી ગયો, તમે નહીં દબાવી શકો. એટલે ખાસ કેવું હતું, કોઈ પણ જાતની કોર્ટ પ્રોસિડિંગ વિના છે કોઈનું કન્ટેન્ટ બ્લોક કરવું એ બંધારણીય રીતે જે ગુનો બને છે. આ ગુનાની સજા છે સરકારનો સમય જ્યારે ફરશે, સરકાર ફરશે ત્યારે જે કાંઈ અધિકારીઓ હોય છે એમની પાસેથી લેવામાં આવશે. એટલે અધિકારીઓને કહેવું હતું હજી ચેતી જાજો, સરકાર જો આવું કરતી હોય તો એને અટકાવજો. અને સરકારમાં જે નેતા રહ્યા એમને કહેવું હતું જો તમે કોઈનું ગેરબંધારણીય રીતે જે આવી રીતે હેરાન કરવા માટે છે આવું બધું કરતા હોય તો મૂકી દેજો. સમય છે ફરશે ખરો, જેથી ફરશે તેથી ખાસ કેવું હતું જો અત્યારે છે દેશમાં બંધારણ ચાલે છે તો લોકશાહી મુજબ બંધારણીય રીતે છે કોર્ટ પ્રોસિડિંગ કરી, તમારે FIR કરવી હોય તો FIR કરી, કોર્ટમાં જઈ આદેશ લઈ આવી અને પછી વિડીયો બ્લોક કરો તો વધારે સારું. બાકી જો આવી જ રીતે વિડીયો બ્લોક કરતા રહે તો જનતાને એક સંદેશ આપવો તો દેશમાં વિપક્ષ જેવું આ લોકોએ રહેવા નથી દીધું, કારણ કે EVM છે. અને હવે છે આવી રીતે વિડીયો બનાવીને જનતાને જે કોઈ જગાડતું હોય છે એમના વિડીયો બંધ કરી દેશે. એટલે કોઈ જનતાને જે જગાડી નહીં શકે તો આપણે કરવું શું? એના માટે મેં તમને ઉપાય સોચ્યો કે વોટ્સઅપમાં છે આપણે તમને મોકલી દેશે વિડીયો, તમારે જેને શેર કરવો હોય એને કરી દેજો. આપણે અહીંયા અપલોડ કરી તો ઇસ્યુ થાય ને. અને તમારા લોકોને એ બધી છૂટ જનતાએ મારો વિડીયો જ્યાં શેર કરવો હોય ત્યાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપમાં જેને મોકલવો હોય એને છૂટ બધાને મોકલજો. આપણે તો જનતા જાગે એ મહત્વનું છે, એ મહત્વનું નથી ક્યાં અપલોડ થાય. એટલે હવે જો સરકાર છે આવી રીતે પબ્લિકલી વિડીયો છે એ બેન કરવા માંડશે તો આપણે છે આપણી ગુપ્ત રીતે છે કાંઈ પણ રસ્તા શોધી અને પોતાનો વિડીયો છે એ શેર કરાવવો જોશે. જનતાને ખાસ કહેવું હતું બધા મિત્રો તૈયાર રહેજો. જ્યારે પણ ચેનલોમાં વિડીયો આવે કદાચ ચેનલ બંધ કરી દઈએ, બીજી ચેનલ ખોલી લઈએ, આપણે એમાં શું થઈ ગયું? એટલે બીજી ચેનલ ખોલી લઈએ, એ ચેનલ ફોલો કરી લેજો અને એમાં વિડીયો આવશે, એમાં વિડીયો શેર કરવા માંડજો. અને વિડીયો છે એ શેર કરવા માંડજો, મેસેજ જે આવે એ શેર કરવા માંડજો, જેથી કરીને ખબર પડે આપણે એમાં કાંઈ ગોળાગાડી નથી કરવાની, આપણે એમાં જે કોઈ સરકાર વિરોધી પ્રવૃત્તિ નથી કરવાની, આપણે એમાં માત્ર જે સત્યલક્ષી સત્ય જે છે એ સામે લઈ આવશે. એમાં જો કોઈ રોકતું હોય તો પછી એ તો ભાઈ અત્યારે લોકશાહી છે, સત્યમાં જે કોઈ રોકી ન શકે, છતાંય જો કોઈ આવી રીતે ખોટી રીતે જે કન્ટેન્ટ બ્લોક કરવા માટે રોકતું હોય છે એના માટે અમે કોર્ટમાં જવા માટે તૈયાર છીએ. મારો તમને ઉદાહરણ આપું, 11 તારીખે મારા 7 પોસ્ટ છે મારી સરકારે બેન કરી દીધી. સરકારને XYZ કંઈક લાગ્યું હોય છે ને હવે હું કોર્ટમાં જઈશ ને પાછો કોર્ટમાંથી ઓર્ડર લઈ આવું ને પછી સરકાર અનબેન કરે ને ત્યાં સુધીમાં ખૂબ વાર લાગી જાય. આ વસ્તુ કરવાનો તો હું છું જ, કોર્ટમાં જવાનો જ છું, પણ ત્યાં સુધી વાર લાગી જાય, ત્યાં સુધી તમને વિડીયો આવતા બંધ થઈ જાય. આવી રીતે બાકી લોકોનો અવાજ દબાવે સરકાર, તો એમને કહું છું કે તમારો અવાજ દબાવતા હોય તો એમાં દબાવતા હોય ને તો અત્યારે આપણે જે બેકડોર મેથડ છે એ ચાલુ કરી દો. બીજી રીતે જે જનતા સુધી પહોંચવાનું છે એ ચાલુ કરી દો. એક રીત તો જે મેં એ અપનાવી છે. હવે છે જનતાને જે ઘરે ઘરે જઈને જગાડવાનો છું. આની પહેલાં ચૂંટણી હતી, ચૂંટણી પહેલાં ઘણા સમય સુધી છે મેં ઘરે ઘરે જઈને ઘણા લોકોને જગાડ્યા, ઘણા લોકો જાગી ગયા છે, એના બોલતા પુરાવા છે. એટલે એ અંગે ચર્ચા નથી કરવી.
પણ અત્યારે ખાસ કહું છું કે સરકાર જે દેશમાં વિરોધીઓનો અવાજ છે એ દબાવવા માટે સોશિયલ મીડિયામાં બેન કરી રહી છે, કાંઈ પણ કોર્ટ પ્રોસિડિંગ વગર. રાહુલ ગાંધી છે એમની પણ એક કંઈક રીલ હતી જે બહુ સારી હાલતી હતી, એ સરકારે જે કાંઈ પણ કીધા વિના જે બેન કરી દીધી હતી, પછી પાછી ખોલ નાખી હતી. પણ આપણે રહ્યા નાના એકાઉન્ટ વાળા, આપણી બંધ કર્યા પછી જે આપણે કોર્ટમાં જવું પડે. હવે હું એક વિડીયો મૂકું ને એક વિડીયો માટે કોર્ટમાં જાઉં, એટલો ટાઈમ થોડોક જાજો લાગશે. એ તો જવાના જ છે, પણ ટાઈમ થોડોક જાજો લાગશે. એ પહેલાં છે તમને એક ઉપાય દેતો જાઉં, આપણે વિડીયો ફેસબુકમાં ટેલિગ્રામમાં જઈ અપલોડ કરી દેશી, તમારી રીતે તમારા સગાવાલા સુધી જઈ શેર કરતા રહેજો. એમણે કહેજો 5-5, 10-10 સગાવાલા સુધી જઈ શેર કરતા રહીએ, જેથી કરીને આપણો વિડીયો મેસેજ છે તમામ લોકો સુધી પહોંચી જાય. એટલે જે લોકો છે ક્રાંતિના સાક્ષી બનવા માગે છે ને એમના માટે આ વિડીયો છે. બાકી જે ઘરે બેહીને હુતા જ છે ને જેને બધું સારું જ લાગે છે એમના માટે કાંઈ નથી. એ બધા મોજ કરવો, જેમને છે સરકાર છે એ વિરોધીઓના એકાઉન્ટ બેન કરતી હોય મજા આવતી હોય, એ લોકો માટે આ વિડીયો નથી. જે લોકો હકીકત જાણવા માગે છે, દેશને જે સાચા રસ્તે લઈ જવા માંગે છે, બંધારણ મુજબ જે દેશને ચલાવવા માંગે છે ને એમના માટે આ વિડીયો છે. ખાસ છે વિડીયો અત્યારે તમામ મિત્રો સુધી શેર કરી દેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.